સંપત્તિ અને સંસ્કાર. ભાઈ શાહરૂખ ખાનને ઓળખો છો? શાહરૂખ ખાનને ઓળખો છો ને બધા? સંપત્તિ ઘટે, એક્ટરની દુનિયામાં ટોપ પર આવે, સંપત્તિ કશી ઘટતી નથી, પણ પાછળ આર્યન ખાન. સમજો, સંપત્તિ છે, કદાચ આપણે બેઠા એના કરતા બહુ સારા લેવલની સંપત્તિ છે, પણ ઉણપ શેની છે? શેની છે? સંસ્કારની. બીજું ઉદાહરણ આપું. દેશમાં ધનવાનમાં ધનવાન વ્યક્તિ મુકેશભાઈ અંબાણી, એમના 2 દીકરા અનંત અને આકાશ. સંપત્તિ છે? હા કે ના? તમારે ક્યાં આપતા ભરવા છે કે નહીં? સંસ્કાર? સાહેબ, હમણાં આપણે અનંતને પરણાવ્યો, એ આપણે જ પરણાવ્યો. હા, આપણે બધો ચાંદલો કરો, લગ્ન થયા પછી તરત વધી ગયું ને. હવે તમને કહું, તૈયાર રહેજો, શ્રીમત આવવાના, પાછો ભાવ વધવાનો. આપણે જ બધા અનંતના પરણાવવાના. અનંતના લગ્નમાં સાંભળજો મારી વાતને, સંસ્કારનું હું તમને એક્ઝામ્પલ આપું. સાહેબ, અનંતના લગ્ન, આમ તો આખું વર્ષ લગ્ન થયેલા, કઈ હતા એ જ આપણને હકીકત તો ખબર ન પડી, પણ જેટલા પણ વિડીયા ને જે કંઈ પણ આપણે જોયું, આપણે વ્યસ્ત હતા એટલે આપણે હાજરી નતા આપી શક્યા, પણ જે વિડીયોના માધ્યમથી આપણે તેમ જ રાખવાનું, ખુશ જ રહેવાનું, સ્નેહનો સંગાર. જેટલા પણ વિડીયો આપણે જોયા, સાહેબ, આખા પરિવારમાં, ધનવાનમાં ધનવાન પરિવાર, આખા પરિવારના એક પણ સભ્યના કપડા, અંગનું પ્રદર્શન થાય ને એવા નતા. ધનવાનમાં ધનવાન વ્યક્તિના લગ્ન, ચાહે એવા મોડલો, ચાહે એવા કપડાઓ રાખી શકે, એક પણ પરિવારના સભ્યનું, અનંત હોય કે રાધિકા હોય કે આકાશ હોય કે શ્લોકાબેન હોય કે આખો જે પરિવાર, ટૂંકમાં એક પણ વ્યક્તિના કપડા એવા નહીં કે શરીરનું અંગ પ્રદર્શન થાય. બીજું, જેટલા પણ વ્યક્તિએ સ્પીચ આપી, નીતાબેને આપી, મુકેશભાઈ આપી, જેટલા પણ લોકોએ વક્તવ્ય આપ્યું, સ્પીચ આપી, આભાર વ્યક્ત કરવાનો, સ્વાગત કરવાનો, જય શ્રી કૃષ્ણ સિવાય વાતની કોઈ શરૂઆત નથી કરી. Dearest family, friends and distinguished guests from India and all around the world, Jai Shri Krishna. આ સંપત્તિની સાથે સંસ્કારની વાત કરું છું. હલો, જે મુકેશભાઈના પરિવારમાં ક્યાંક આપણને દેખાય છે. અરે જવા દો સાહેબ, એક નાનો વિડીયો જો તમે જોયું હોય, ધ્યાનથી ઓબ્ઝર્વ કર્યું હોય તો તમને કહું, નીતાબેન સ્પીચ આપતા હતા, બધા મહેમાનોનું સ્વાગત ને કરતા, તો આકાશભાઈ, અનંતભાઈ ને મોટા ભાઈ આકાશભાઈ ને એનો છોકરો, એનું નામ પૃથ્વી, આકાશના છોકરાનું નામ પૃથ્વી, નાનો એવો છોકરો, તો દોડતો આવ્યો ને લપસીને પડ્યો, એટલે નીતાબેન પાસે પડ્યો, એટલે પછી છોકરો ઉભો થયો, નીતાબેનના હાથમાં છોકરાએ માઇક લીધું, એને એમ કે રમવાનું હશે, એટલે એને છોકરાએ માઇક લીધું. પછી નીતાબેને કીધું, બેટા માઇક છે, બોલ કંઈક માઇકમાં એમ. અને એ ટેણિયાએ, પૃથ્વીએ માઇકમાં જય શ્રી કૃષ્ણ કીધું. જય શ્રી કૃષ્ણ. આ સંસ્કારની વાત કરું છું. એક વાત પાકી છે, સંસ્કાર હશે તો સંપત્તિ આજે નહીં તો કાલે આવશે, આવશે અને આવશે. પણ સંપત્તિના ઢગલા હશે અને સંસ્કારના ઢગલા નહીં હોય તો ગમે એટલી સંપત્તિ દાટ વાળવાની ફૂંકતા 1 થી 2 દિવસ થશે, જેદી આવ્યો તેદી. આ યાદ રાખજો. સંપત્તિ બનાવી શકાય, સંપત્તિ કોઈની સાથે ચીટિંગ કરીને તમે લઈ પણ શકો, સંસ્કાર લઈ ન શકો. સંસ્કારને કેળવવા પડે. એ પરિવારમાં હોય, કુવામાં હોય તો અવેડામાં આવે, આપણી જે કહેવત છે ને, એટલે ઉપરથી એને લઈ જવું પડે નીચે સુધી. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણે કીધું કે જે પરિવારમાં વડીલોનું જેવું આચરણ, બાળકોનું એવું જ અનુકરણ, સ્નેહનો સંગાત અને સંસ્કારનો સંગાત તો જ શક્ય છે જો વડીલોમાં આચરણ હોય. ઘરે દાદા ને દાદી હોય, દીકરો ને દીકરી, એટલે કે પપ્પા ને મમ્મીને ક્યારે પગે લાગતા જોયા જ ન હોય, તો હું કેવી રીતે આશા રાખું કે મારો દીકરો મને પગે લાગે? અહીં લગાડે ઈ પાકું, પણ લાગે નહીં. એટલે સંપત્તિ ગમે તેટલી હશે, પણ જો સંસ્કારની કમી હશે તો સ્નેહનો સંગાત નહીં થાય. જે શાહરૂખભાઈને તકલીફ પડી એ જ તકલીફ કાલે તમને મને આપણા લેવલની પડી શકે. અને એટલા માટે સંપત્તિની સાથે સાથે છોકરાઓને સંસ્કાર પણ આપવા પડશે. સારામાં સારું ઇન્વેસ્ટમેન્ટ એ એસઆઈપી નું ઇન્વેસ્ટમેન્ટ કહેવાય અત્યારના સમય પ્રમાણે, મ્યુચ્યુઅલ ફંડ ને એસઆઈપીમાં. એમ સંસ્કારની એસઆઈપી જો દર મહિને કરીએ ને તો એ બહુ લાંબુ રિટર્ન આપશે.